આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં આજે સંવિધાન દિવસની ઉજવણી કરાશે. આજે રાષ્ટ્રીય દૂધ દિવસ. રાજ્યના દૂધ ઉત્પાદનમાં ગત 22 વર્ષમાં 120 લાખ મેટ્રિક ટનનો વધારો નોંધાયો. દિવાળીની રજાઓ દરમિયાન રાજ્યના 16 પ્રવાસન સ્થળ અને યાત્રાધામમાં 61 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની કોઈ આગાહી નહીં. મલેશિયામાં રમાયેલી એશિયા પેસિફિક ડેફ રમતોમાં ટેબલ ટેનિસની ઇવેન્ટમાં અમદાવાદના ખેલાડીની પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્ય સહિત દેશભરમાં આજે સંવિધાન દિવસની ઉજવણી કરાશે. ભારતીય સંવિધાનની આજે 75મી વર્ષગાંઠ છે. આજના દિવસે સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું. સરકારે આ દિવસ નિમિત્તે આજથી 1 વર્ષ સુધી યોજાનારા સમારોહનો પ્રારંભ કર્યો છે. આ સમારોહ 26 નવેમ્બર 2025 સુધી દેશભરમાં યોજાશે. સંવિધાન સભાએ 26 નવેમ્બર 1949ના દિવસે સંવિધાનને અપનાવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે સંવિધાનને લાગુ કરાયું હતું. સંવિધાન દિવસ નિમિત્તે આજે દિલ્હીમાં સંવિધાન સદનના કેન્દ્રીય ખંડમાં ભવ્ય સમારોહ પણ યોજાશે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહને સંબોધિત કરશે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિલ્હીમાં રાજદૂત ભવનોના પ્રમુખ પણ ઉપસ્થિત રહેશે. ભાવનગરના અલંગ ખાતે 30 વર્ષથી વધુ સમયથી સરકારી જમીન પર થયેલા દબાણ તંત્ર દ્વારા દૂર કરાવાયા છે. નાના મોટા વેપારીઓએ આ જગ્યા પર દબાણ કરી જહાજમાંથી નીકળતી જૂની વસ્તુઓનો વેપાર કરતા હતા. આ વિસ્તારમાં 150 હેક્ટર વિસ્તારમાં દબાણો દૂર કરવા તંત્ર દ્વારા 450થી વધુ નોટિસ પાઠવવામાં આવી હતી. ગઈકાલે નોટિસની મુદત પૂર્ણ થતાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દેશમાં આજે શ્વેત ક્રાંતિના પિતા ડૉક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરાશે. દેશની સાથે રાજ્યમાં પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ગત 22 વર્ષમાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 10.23% વધારા સાથે અંદાજે 120 લાખ મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે, જ્યારે વાર્ષિક અંદાજે 173 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે આવે છે. આ સાથે રાજ્યની માથાદીઠ દૂધ ઉત્પાદકતા પ્રતિદિન 291 ગ્રામ વધીને 670 ગ્રામ સુધી પહોંચી છે. આ અંગે સાંભળીએ અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો એક અહેવાલ. ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં રાજ્યનું યોગદાન 7.49% છે. છેલ્લા 22 વર્ષોમાં રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં 119.63 લાખ મેટ્રિક ટનનો વધારો થયો છે. માત્ર 6 સભ્ય યુનિયન અને 49 કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે શરૂ થયેલું અમૂલ ફેડરેશન હાલમાં ગુજરાતમાં 18 સભ્ય યુનિયન ધરાવે છે. આ 18 સભ્ય યુનિયન દ્વારા અમૂલ ફેડરેશન રાજ્યમાંથી દરરોજ 3 કરોડ લીટરથી વધુ દૂધ એકત્ર કરે છે અને તેમાંથી વિવિધ ઉત્પાદનો બનાવે છે, જે સમગ્ર ભારતમાં અને લગભગ 50 વિવિધ દેશોમાં વેચાય છે. ગુજરાત સરકારનો પાટણમાં સેક સિમન લેબોરેટરી સ્થાપવાનો નિર્ણય પણ સારી ગુણવત્તાવાળા પશુધનને સુનિશ્ચિત કરવામાં ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક અધિકારીની પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિ પત્રક ભરવું પડશે. ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે ગઈકાલે જણાવ્યું કે તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી છે, ત્યારે આ વખતે સંમતિ પત્રકમાં કોઈ ફી લેવામાં નહીં આવે. સરકારના પૈસા અને સમય ન વેડફાય તે માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે. શ્રી પટેલે ઉમેર્યું કે આયોગે 11 કેડરની ભરતીમાં પ્રાથમિક કસોટીમાં ફેરફાર કર્યો છે. આમાં ભાગ 1 પ્રશ્નપત્ર તમામ કેડર માટે એક સરખું રહેશે, જ્યારે ભાગ 2નું પ્રશ્નપત્ર વિષય પ્રમાણે અલગ અલગ રહેશે. દરેકનો ભાગ 1નો અભ્યાસક્રમ એક સરખો હોવાથી હવે ભાગ 1નું સરખું જ પેપર હશે. ભાગ 1 અને 2ની પરીક્ષામાં એકાદ અઠવાડિયાનું અંતર રહેવાથી ઉમેદવારોને તૈયારી કરવામાં સરળતા રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો.
વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટેની પ્રખરતા શોધ કસોટી આગામી 30મી જાન્યુઆરી 2025ના રોજ લેવાશે. પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્ર આજથી 10 ડિસેમ્બર સુધી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ GSEB.org અથવા પ્રખરતા.gseb.org પરથી ઓનલાઈન ભરી શકાશે. પરીક્ષા માટે આવેદનપત્ર ભરનારે બેંક ખાતા મુજબનું નામ, બેંક ખાતા નંબર, બેંકની શાખા, IFSC કોડ વગેરેની વિગતો ભરવાની રહેશે. પરિણામ જાહેર થયા બાદ યાદીમાં આવનાર વિદ્યાર્થીઓને પુરસ્કારની રકમ બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. દિવાળીની રજાઓ દરમિયાન રાજ્યના 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને યાત્રાધામની 61,70,716 લોકોએ મુલાકાત લીધી છે. 26 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીના આ સમયગાળામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. સત્તાવાર માહિતી અનુસાર સૌથી વધુ 13,43,490 પ્રવાસીઓ દ્વારકા મંદિરના દર્શનાર્થે આવ્યા હતા, જ્યારે અંબાજી મંદિર, શક્તિપીઠ પરિક્રમા, ગબ્બર રોપવે સહિતના અન્ય સ્થળો પર 12,08,273 પ્રવાસીઓ ઉમટ્યા હતા. ઉપરાંત 4,90,151 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના આકર્ષણો જોવા આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદનું કાંકરિયા તળાવ જોવા 5,95,178 સહેલાણીઓ આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં કિસ્ટલ આંતરરાષ્ટ્રીય શાળાના યજમાન પદે 2 દિવસનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર જિલ્લાની 55 શાળાઓના 110 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં સ્કિલ કૌશલ્ય વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે જમાનો છે અને વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એને બહાર લાવવાનું કામ શિક્ષણના માધ્યમથી, આવા કાર્યક્રમોના માધ્યમથી થતું હોય છે. અને 25 જેટલા જે સ્ટોલ એ અલગ અલગ મૂક્યા છે. વિદ્યાર્થીઓની કૃતિઓ છે એ નિહાળવા જેવી છે. પ્રદર્શન 2 દિવસ ચાલશે અને તમામ વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું અને જેની પાછળ માર્ગદર્શન આપવાનું જે કામગીરી કરી છે શિક્ષક મિત્રોને પણ શુભેચ્છા પાઠવું છું અને તમામ બાળ વૈજ્ઞાનિકોને પણ શુભેચ્છા પાઠવું. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની કોઈ આગાહી નથી. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું, જ્યારે કંડલા હવાઈ મથક પર 15, ભુજમાં 17, કંડલા બંદર પર 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઉપરાંત ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં 18, અમરેલીમાં 17, રાજકોટ અને બનાસકાંઠાના ડીસામાં 15, ગાંધીનગરમાં 14 ડિગ્રી તેમજ દ્વારકા અને વેરાવળમાં 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુર ખાતે રમાયેલી 10મી એશિયા પેસિફિક ડેફ રમતોમાં ટેબલ ટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદના ખેલાડી શાઇની ગોમ્સની પસંદગી કરાઈ છે. આ રમતોમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, જુડો, રેસલિંગ, ટેકવોન્ડો અને એથ્લેટિક્સની ઇવેન્ટ પણ સામેલ છે. ટેબલ ટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદના યુવા ખેલાડી શાઇની ગોમ્સની પસંદગી કરાઈ છે. ભારતમાંથી કુલ 68 બધિર ખેલાડીઓ, 15 કોચ અને 9 અધિકારીઓ એમ 92 લોકોની ટુકડી મલેશિયા જશે. તમામ ખેલાડીઓ હાલ દિલ્હી ખાતેના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ અને જવાહરલાલ નહેરુ સ્ટેડિયમના કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં આજે સંવિધાન દિવસની ઉજવણી કરાશે. આજે રાષ્ટ્રીય દૂધ દિવસ. રાજ્યના દૂધ ઉત્પાદનમાં ગત 22 વર્ષમાં 120 લાખ મેટ્રિક ટનનો વધારો નોંધાયો. દિવાળીની રજાઓ દરમિયાન રાજ્યના 16 પ્રવાસન સ્થળ અને યાત્રાધામમાં 61 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની કોઈ આગાહી નહીં. મલેશિયામાં રમાયેલી એશિયા પેસિફિક ડેફ રમતોમાં ટેબલ ટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદના ખેલાડીની પસંદગી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.